નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 29 માર્ચ 2024। જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। સેશલ્સ આફ્રિકામાં પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની 1271મી જન્મ જયંતિની હર્ષભેર ઉજવણી કરાઈ। અથર્વ વેદ પર આધારિત સનાતન ધર્મ એટલે મહેશ સંપ્રદાય પાળતા મહેશ્વરી મેઘવાડ સમાજના આદ્યા સ્થાપક, કલિયુગના કલ્કી પાત્ર, 10મા અવતાર પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની 1271મી જન્મ જયંતિ પ્રાગટ્ય મહોત્સવ વિદેશ એટલે કે સેશલ્સ આફ્રિકામાં ભક્તિસભર વાતાવરણમાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। સેશલ્સ આફ્રિકામાં કામ અર્થે કચ્છ અને ભારતના અનેક રાજ્યોમાંથી ગયેલા મેઘવાડ સમાજના ભાઈઓ દ્વારા મામેલ કોમ્યુનિટી હોલ સમાજવાડીમાં પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની સૌપ્રથમ દીપ પ્રાગટ્ય પ્રજ્વલિત કરીને કાર્યક્રમને સેશલ્સ મેઘવાડ સમાજના ધર્મગુરુ બાબુભાઈ મતિયા નાગલપર, ગામગોર શ્રી અશ્વિનભાઈ ગરવા માધાપર અને સમાજના આગેવાનોના વરદ હસ્તે પ્રારંભ કરાવ્યો હતો। આ ધાર્મિક કાર્યમાં લોરમતી, ઓમારો, દાદાની વેદવાણી, જ્ઞાનકથન, પોતાની આગવી શૈલીમાં બાબુભાઈ મતિયા નાગલપુર, નરેશભાઈ માતંગ ગજોડ અને પ્રેમજીભાઈ ગચા ભદ્રેશ્વર સાથે જોડાઈને સૌ કોઈને મંત્રમુગ્ધ બનાવીને ડોલાવ્યા હતા। પૂજ્ય મામઈ દેવે 3 પ્રકારની વાણી એટલે કે સગુણ વાણી, નિગુણ વાણી અને ભવિષ્યવાણી જે આજથી આશરે 1000 વર્ષ પહેલાં કંથી ગયા છે। દરેક વેદોમાં ભવિષ્યમાં શું થવાનું છે જેનો સચોટ સમય અને સ્થળ સહિત 9,999 વેદો જે પાલી ભાષામાં અથર્વ વેદમાં બોલેલ હોવાથી તેનું રહસ્ય કાઢવું ઘણું અઘરું છે, પણ જે આ વિશેના જાણકાર હોય તેના માટે સાવ સરળ છે। દાદાની ભવિષ્યવાણી સાચી પડે છે। આમ સમગ્ર સેશલ્સમાં ઉચ્ચ કક્ષાએ ફરજ બજાવતા સમાજના ભાઈઓ જેવા કે કોન્ટ્રાક્ટર, બેંક કેશિયર, ફોરમેન, કોમ્પ્યુટર ડેટા ઓપરેટરનું સન્માન કરવામાં આવ્યું હતું। સર્વેને આવા સામાજિક કાર્યોમાં જોડાઈ રહેવા માટેની અપીલ પરબતભાઈ થોટિયાએ કરી હતી। આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દાનની સરવાણી વહાવી હતી। આ કાર્યક્રમમાં ધાર્મિક ચર્ચા, વ્યસન નાબૂદી, શૈક્ષણિક અને સામાજિક ચર્ચા, ધર્મગુરુ અને દાતાઓનું સન્માન સાથે ભોજન સમારંભ, દાંડિયારાસ રાખવામાં આવેલ હતા। આ કાર્યક્રમમાં શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત એવી અખિલ કચ્છ માહેશ્વરી વિકાસ સેવા સંઘ ભુજ આર્થિક રીતે મદદ કરવા માટેની અપીલ કરીને માતબર રકમ એકઠી કરવામાં આવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માતંગ દિનેશભાઈ મેઘપર, સાઈયાભાઈ શિરોખા જનકપુર, દેવજીભાઈ ધુવા દહીસરા, કાંતિભાઈ કન્નડ મેરાવ, મહેશભાઈ રોશિયા, રમેશભાઈ નોરિયા, હરિભાઈ ફમા, ભાવેશભાઈ બુચિયા ગોધરા વગેરે સતત ખડે પગે રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ જન્મ જયંતિ મહોત્સવ સમિતિ 2024 સેશલ્સ આફ્રિકા અને સેશલ્સ મેઘવાડ સમાજ વતીથી સાઈયાભાઈ શિરોખા જનકપુર કચ્છએ આભારની લાગણી વ્યક્ત કરી હતી। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928, ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ।
દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.